મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે બહુ સરસ બે માર્કના ક્વેશ્ચન્સ આપણે કરવા જઈ રહ્યા છે, જેનો યુઝ આપણને થવાનો છે એક્ઝામ્પલની અંદર, સાથે સાથે થિયરિટિકલી બધું જ આપણે કરવા જોવા જઈ રહ્યા છે, રાઈટ? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ ભણી ગયા કે ભાઈ જુદા જુદા રેડિયો એક્ટિવ તત્વો હશે તો એનો વિભંજનનો દર જે કેવો છે એ પણ જુદો જુદો જ હશે, કારણ કે એની એક્ટિવિટી જુદી જુદી હશે, લેમ્ડા પણ એમનો જુદો જુદો હશે. હવે આ રેડિયો એક્ટિવ તત્વો સાથે સંકળાયેલા બે બહુ જ અગત્યની ભૌતિક રાશિ, એમાં એક જે છે એ છે તમારો અર્ધ આયુ, હાફ લાઈફ ટાઈમ, અને આ મીન લાઈફ ટાઈમ ગુજરાતીમાં જેને કહીએ છીએ. તો અર્ધ આયુનો સંબંધ આપણે તારવવા જઈ રહ્યા છે, સાથે સાથે સરેરાશ જીવનકાળનો પણ સૂત્રનો આપણે તારવવા જઈ રહ્યા છે. તો સૌથી પહેલા તો આપણે અર્ધ આયુ કોને કહીશું? તો વિદ્યાર્થી મિત્રો, અર્ધ આયુ એટલે પહેલા હું એમની ડેફિનેશન તમને આપી દઉં, પછી એનું મેથેમેટિકલ ડેરિવેશન્સ આપણે જોઈએ છે કે ભાઈ જે સમયગાળામાં આપેલ રેડિયો એક્ટિવ તત્વના ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભની સંખ્યાના અડધા મૂલ્યની થાય તે સમયગાળાને તે તત્વનો અર્ધ આયુ કહીશું. બરાબર? અર્ધ આયુ કહેવાય. હવે આયુષ્ય શેમાં માપીએ છીએ આપણે? આયુ એટલે આયુષ્ય શેમાં માપીએ છીએ? સમયગાળામાં. તો સમયગાળાનો એકમ કયો હોઈ શકે? મીટર, મિનિટ, સેકન્ડ, કલાક, દિવસ, મહિનો, વર્ષ, બધું જ હોઈ શકે. બરાબર? અને એની જે સંજ્ઞા છે અર્ધાયુની, એ અર્ધાયુની સંજ્ઞા આપણે વાપરવાના છે, ધેટ ઇઝ ટી હાફ. આપણે ટોર્ક માટે જે ટી લેતા હતા ને એ જ લેવાનું છે, અને સફિક્સમાં એમાં 1/2 રાખવાનું છે, રાઈટ? આટલું ખાલી તમે ધ્યાન રાખો એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ હાફ લાઈફ. ઓકે, હવે આપણને ખબર છે કે ઇક્વેશન છે જ આપણી પાસે, n ઇઝ ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. હવે આપણી પાસે કન્ડિશન શું આવી? તો કે t ઇઝ ઇક્વલ ટુ ટી હાફ થાય ત્યારે કુલ પરમાણુઓની સંખ્યા કેટલી થઈ જાય? મૂળ પરમાણુઓ n0 હતી એના કરતા અડધી થઈ જાય. તો આ કન્ડિશન્સ યાદ રાખો, આની અંદર નાખી દો, આન્સર મળી જશે, રાઈટ? સો n ની જગ્યાએ મૂકું છું n0/2 ઇઝ ઇક્વલ ટુ લઉં છું ધેટ ઇઝ n0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી. ટી ની જગ્યાએ મૂકવાનું છે આપણે ટી હાફ. સો n0 ગેટ્સ કેન્સલ્ડ, તો અહીંયા આવશે ધેટ ઇઝ 1/2 ઇઝ ઇક્વલ ટુ આવશે e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી હાફ. રાઈટ? હવે તમે જુઓ કે આ 1/2 છે અને e રેઝ ટુ માઇનસ છે, તો આના બરાબર 1/e રેઝ ટુ લેમ્ડા ટી હાફ લખી શકાય. તો આના બરાબર આપણે આવું લખીએ છીએ, ઇન્વર્સ કરીએ છીએ બંનેને, તો e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટી હાફ. ઓકે, હવે ચરઘાતાંકીય નિયમ છે એટલે શું કરવું પડશે? તો કે બે બાજુ નેચરલ લોગેરિધમ લેશો તો તમારું કામ થઈ જશે. તો અહીંયા આવશે ln(2), તો અહીંયાથી જે ઘાતાંકની ઉપર છે એ નીચે ઉતરી જશે, ધેટ ઇઝ ટી હાફ. હવે ln(2) ધેટ ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ log2, અને ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ટી હાફ. હવે log2 એટલે 0.3010, એટલે અહીંયા લઈ લો 2.303 ગુણ્યા 0.3010 અને ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ટી હાફ. હવે આ જે છે ધેટ ઇઝ 0.693, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ લેમ્ડા ટી હાફ. થઈ ગયું. ઓકે, અને માઇનસ તો આવવાનું જ નથી ને ભાઈ, આપણે તો અહીંયા જ માઇનસ આવશે, અહીંયા તો પ્લસ જ આવશે ને બંને બાજુ. સી, અહીંયા પ્લસ જ આવશે. ઓકે, અહીંયા પણ પ્લસ આવશે, અહીં પણ બધે પ્લસ જ આવશે, કારણ કે આપણે તો ઉતારી લીધું છે, ઇન્વર્સ કરી લીધું છે.
રાઈટ. તો અહીંયા ભૂલ ન થાય એટલા માટે અહીંયા પ્લસ સરખું લખી દઉં છું. ચાલો હવે આના ઉપરથી ટી હાફને સૂત્ર કરતા બનાવો વિદ્યાર્થી મિત્રો. કલરનો સ્કેચ પેન એટલા માટે ચેન્જ કરું છું કે તમને કન્ફ્યુઝન ના થાય ને મારે લાઈન ડ્રો કરવાની જરૂર ઊભી ન થાય. સો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ તમને શું મળ્યું? દેટ ઇઝ 0.693 ડિવાઇડેડ બાય લેમ્ડા. બહુ જ અગત્યનું ઇક્વેશન્સ, અર્ધાયુ અને ક્ષય નિયતાંક વચ્ચેનું સૂત્ર. અને યાદ રાખજો મોટા ભાગના જે રેડિયો એક્ટિવ તત્વો છે એમના અર્ધ આયુ 15 બિલિયન વર્ષથી ઓછા છે. ઓલમોસ્ટ કેટલા? બહુ ટૂંક. યાદ રાખજો, બરાબર. એટલે તમે એવું પણ કહી શકો છો કે જુદા જુદા તત્વોના રેડિયો એક્ટિવ, જેટલા પણ રેડિયો એક્ટિવ તત્વો છે ને એના અર્ધ આયુ આશરે ટેક્સ્ટબુક ની અંદર આ ફિગર મળે કે ના મળે તમને? 10⁻10 વર્ષ, 10⁻7 સેકન્ડ થી 10⁻10 વર્ષના ગાળામાં હોઈ શકે. ક્લિયર? બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ નથી? ફાઇન. ચાલો હવે આપણે જોવા જઈ રહ્યા છીએ સરેરાશ જીવનકાળ. બરાબર. હવે સરેરાશ જીવનકાળ જે છે એ કેવી રીતે લાવીશું? તો કે એની આપણે વ્યાખ્યા લખવી પડશે. તો અહીંયા આપણે લઈ લઈએ છીએ પહેલા સરેરાશ જીવનકાળની વ્યાખ્યા, અને એની સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો આવી રીતે ટ એટલે તમારે લખવાનું છે. ઓકે, તો એની વ્યાખ્યા આપણે જોઈ લઈએ છીએ. જે સમયગાળામાં, આ જ રીતે વ્યાખ્યા લખવાની છે, જે સમયગાળામાં તત્વની એક્ટિવિટીનું મૂલ્ય મૂળ એક્ટિવિટીના ઈમાં ભાગનું થાય તો તે સમયગાળાને તે તત્વનો સરેરાશ જીવનકાળ કહેવાય. બરાબર, ક્લિયર થાય છે? આ એની સિમ્પલ ડેફિનેશન છે. તો અહીંયા આપણને કન્ડિશન્સ કઈ મળશે? ઇક્વેશન તો આપણે આ જ વાપરવાનું છે. યાદ, આપણે અહીંયા એક્ટિવિટીનું વાપરવાનું છે, રાઈટ? તો સો r ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે ઇક્વેશન કયું હતું? r0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા t. હવે તમે ધ્યાનથી જોજો, r નું ઇક્વેશન તમારું r0 ઇઝ ઇન્ટુ e રેઝ ટુ માઇનસ લેમ્ડા t હોય તો અહીંયા તમારે કન્ડિશન્સ કઈ વાપરવાની છે કે t ઇઝ ઇક્વલ ટુ t હોય ત્યારે તમારી એક્ટિવિટી જે છે એ કેટલી થાય છે? તો કે r ઇઝ ઇક્વલ ટુ r0 ડિવાઇડેડ બાય e. તો જેમ અહીંયા આ કન્ડિશન્સ હતી, આ કન્ડિશન્સ તમે જેમ યાદ રાખી અને મૂકી કિંમત ઉપરના સૂત્રમાં, એમ આ કન્ડિશન્સ મૂકો. તો જુઓ, આની જગ્યાએ મૂકી દો r0 બાય e, અહીંયા મૂકી દો r0 e રેઝ ટુ માઇનસ લેમ્ડા ટાઉ. So r0 gets cancelled. So 1 by e is equal to e raised to minus lambda t. તો આના બરાબર આવું લખી શકીએ, e is equal to, અહીંયા લખી શકીશું ને આપણે r0 gets cancelled, તો e is equal to e raised to lambda t. હવે અહીંયા e ની કેટલી ઘાત છે? 1. તો સિમ્પલ સરખાઈ દો, તો 1 is equal to lambda into tau, રાઈટ? તો tau બરાબર આપણને મળશે that is 1 divided by lambda. એટલે આ ઇક્વેશન પણ તમારા માટે બહુ જ અગત્યનું છે. ઓકે, સો 1 upon lambda is equal to tau મૂકી શકાય વિદ્યાર્થી મિત્રો. 1 upon lambda is equal to tau. આ જે છે એ તમારો સરેરાશ જીવનકાળ છે અને આ જે છે અર્ધાયુ છે. તો 1 upon lambda is equal to સરેરાશ જીવનકાળ મૂકવું હોય તો આ બંને ઇક્વેશનનો સમન્વય કરીએ તો આપણને શું ઇક્વેશન મળે? જો કે ભાઈ t half is equal to 0.693 into 1 upon lambda. આવું મુકાય, આ ઇક્વેશન આ રીતે લખી શકાય. અને 1 upon lambda is equal to t મૂકીએ, so t half is equal to 0.693 into t.
એટલે ઘણી વખત તમને એમસીક્યુ ની અંદર લેમડા આપ્યો હશે અને તમારે અર્ધાયુ શોધવાનું આવશે, લેમડા આપ્યું હશે અને સરેરાશ જીવનકાળ શોધવાનો આવશે, સમટાઈમ્સ તમને સરેરાશ જીવનકાળ આપ્યો હશે અને અર્ધાયુ શોધવાનો આવશે, અર્ધાયુ આપ્યો હશે અને સરેરાશ જીવનકાળ શોધવાનો આવશે. હું એમસીક્યુ ની વાત કરું છું 1 માર્કમાં, રાઈટ? તો આ ત્રણે ત્રણ ઇક્વેશન બહુ જ અગત્યના છે, યાદ રાખજો. મોટા ભાગના જે તત્વો છે, મોટા ભાગના તત્વો છે, ટ્રિટિયમ હોય, પ્લુટોનિયમ હોય, આ બધા બહુ ટૂંકો જીવનકાળ ધરાવે છે અને એ જીવનકાળ પણ એમનો લગભગ 15 બિલિયન વર્ષ કરતા પણ ઓછા છે. બોલો, 15 બિલિયન યર્સ ને પણ આ લોકો જીવનકાળ એનો ઓછો કહે છે. તો વધારો હોય, જે તત્વનો જીવનકાળ વધારે હશે એ કેવો હશે? બરાબર? ક્લિયર થાય છે? તો આ ખાસ યાદ રાખજો. સરેરાશ જીવનકાળ મોટે ભાગે લગભગ 15 બિલિયન વર્ષ જે છે ની આસપાસ હોય, એપ્રોક્સિમેટલી એના કરતા ઓછો થોડો ઘણો. બરાબર? તો આ એક રેન્ડમલી તમને ખાલી સમજાવવા માટે આપ્યું છે. ઓકે, તો બહુ જ અગત્યના ટોપિક છે, બહુ અગત્યના ઇક્વેશન્સ આના ઉપરથી આપણને મળે છે અને તમને થિયોરિટિકલી 2 માર્ક્સ 3 માર્ક્સમાં બંને થિયરી પૂછાય, પણ 2 માર્કમાં ઇન્ડિવિજ્યુઅલ પૂછી શકે, રાઈટ? તો આટલી વસ્તુ ખાસ તમારે નોટ ડાઉન કરી લેવાની છે કે જેથી તમને લોકોને આગળ કામ લાગે.